સાહેબજી, કેટલાક દર્દી પૂછતા હોય કે સાહેબ યુરિક એસિડ લોહીમાં વધે તો સાંધામાં શા માટે દુખે? યુરિક એસિડ લોહીમાં વધે હકીકત છે. યુરિક એસિડ વધવાને કારણે નાના નાના સાંધામાં યુરિક એસિડ ક્રિસ્ટલ ફોર્મમાં જમા થાય અને નાના નાના કણ બની જાય અને જ્યાં જ્યાં સાંધામાં કણ હોય ત્યાં દુખાવો થાય. જનરલી યુરિક એસિડને કારણે ગાઉટની સમસ્યા ઉત્પન્ન થાય છે. ગાઉટ જનરલી પગના અંગૂઠાથી શરૂઆત થાય. પગનો અંગૂઠો એકદમ લાલ ચોળ થઈ જાય અને ત્યાં પીડા થાય. એને યુરિક એસિડ કહેવાય અથવા ગાઉટ કહેવાય. એની સાહેબ સારામાં સારી જો કોઈ ટ્રીટમેન્ટ હોય તો પાણી છે. જો તમે પાણી વધારે પીશો ને સાહેબ, તો પાણી ફ્લશ થવાને કારણે, પાણીને કારણે ફ્લશ વધી જવાને કારણે યુરિક એસિડનું પ્રમાણ શરીરમાં ઘટી જવાને કારણે ગાઉટનો દુખાવો, ગાઉટની પીડા અને ગાઉટની લાલાશ ઘટી જતી હોય. એટલે જનરલી યુરિક એસિડ વાળા દર્દીઓએ 3 થી 4 લીટર મિનિમમ પાણી પીવું જોઈએ. ઉપરાંત બને તો ખાટા ફળ પણ ખાવા જોઈએ કે જેથી વિટામિન સી વધે તો પણ બળતરા અને યુરિક એસિડમાં રિઝલ્ટ મળી શકે. સાહેબજી, જો રીલ ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને તમારા વાલા મિત્રો કે જેને યુરિક એસિડની સમસ્યા હોય તેમને ફોલો કરવાનું કહેવાનું ભૂલતા નહીં.